ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, અંબાલાલ પટેલની મોટી આગાહી, 23 જૂનથી વાવણી લાયક વરસાદની શક્યતા. અમદાવાદ. ગુજરાતમાં કાળઝાળ ગરમીથી પરેશાન નાગરિકો અને ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાહતના સમાચાર આપ્યા છે. આગામી દિવસોમાં રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવા જઈ રહી છે. જો કે આ સારા સમાચારની સાથે તેમણે ખેડૂતો માટે એક ચેતવણી પણ જાહેર કરી છે. 20 જૂન સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી, જીવાતનો ખતરો. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 20 જૂન સુધી રાજ્યમાં મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ જોવા મળશે. હાલમાં જે વરસાદ પડી રહ્યો છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ભાગ છે. આ પ્રારંભિક વરસાદના કારણે કૃષિ પાકોમાં રોગ અને જીવાતનો ઉપદ્રવ વધવાની પૂરેપૂરી સંભાવના છે, જેથી જગતના તાતે અત્યારથી જ સાવચેત રહેવું પડશે. આજે અને કાલે ક્યાં વરસી શકે છે વરસાદ? હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે 4 જિલ્લાઓને બાદ કરતા રાજ્યના તમામ જિલ્લાઓ અને સંઘ પ્રદેશોમાં વરસાદની સંભાવના છે. જ્યારે આવતીકાલે નીચે મુજબના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે: સૌરાષ્ટ્ર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ. ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી. 23 જૂનથી આદ્રા નક્ષત્ર બેસશે, વાવણીના શ્રી ગણેશ. ખેડૂતો માટે સૌથી મોટા અને મહત્વના સમાચાર એ છે કે 23 જૂનથી આદ્રા નક્ષત્ર બેસવા જઈ રહ્યું છે. 23મી 26 જૂન દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાશે. ખાસ નોંધ: અંબાલાલ પટેલના મતે 23 જૂનથી જ રાજ્યમાં વાવણી લાયક વરસાદની પૂરેપૂરી શક્યતા છે. આ સમયગાળામાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ખાબકી શકે છે, જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ થવાની અપેક્ષા છે. જુલાઈમાં મેઘતાંડવ અને ઓગસ્ટથી અલ નીનોનો ખતરો. અંબાલાલ પટેલે ચોમાસાના આગામી રાઉન્ડને લઈને એક મોટી ચેતવણી પણ આપી છે. જુલાઈમાં અતિભારે વરસાદ. 29 જૂનથી 5 જુલાઈ દરમિયાન બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ સક્રિય થશે. આ સિસ્ટમના કારણે મધ્યપ્રદેશ અને ગુજરાતના ઘણા ભાગોમાં અતિભારે વરસાદ, મેઘતાંડવ જોવા મળી શકે છે. ઓગસ્ટથી અલ નીનોની એન્ટ્રી. ચોમાસાના પાછલા ભાગમાં એટલે કે ઓગસ્ટથી નવેમ્બર મહિના દરમિયાન અલ નીનો એલ નીનો સક્રિય થવાનો ખતરો મંડાળાઈ રહ્યો છે. જો આમ થશે તો ચોમાસાની પ્રક્રિયા પર તેની નકારાત્મક અસર પડી શકે છે અને વરસાદનું જોર ઘટી શકે છે. એકંદરે જૂન આખર અને જુલાઈની શરૂઆત ગુજરાત માટે ભારે વરસાદી સાબિત થઈ શકે છે, જે ખેડૂતોને વાવણીના કાર્યોમાં તેજી લાવવામાં મદદ કરશે.